સુરતમાં શહેરમાં રોગચાળો કહેવામાં યથાવત છે કે વધુ એક નિર્દોષ બાળકી તેનો ભોગ બની છે. જે રાંદેરમાં વિસ્તારમાં રહેતી 7 વર્ષની બાળકીનું મોતમાં 2 દિવસ તાવ બાદ અચાનક અવસાન થતાં જે પરિવારનો શોક છવાઈ ગયો છે. જે આ ઘટના શહેરમાં આરોગ્ય વિસ્તારમાં રોગચાળો ફેલાવવા માટે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. મણિનગર કોકરા ઇન્સ્ટિટ્યૂટ આજે બચ્ચું સ્કૂલો બંધ, 7 ડે સ્કૂલમાં હત્યા બાદ જેમાંથી ઘેરાપુરી. આ ઘટનાને મળતી માહિતી પ્રમાણે રામનગરીમાં રહેતી 7 વર્ષની ક્રિષ્ના સોલંકીએ 2 દિવસમાં સતત ઉલટી અને તાવ આવી રહેતા બાળકીની તબિયત લથડતા તેમજ પરિવારનો તાત્કાલિક નજીક દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવી. જે તબિયતમાં કોઈ સુધારો ન થવાથી પરિસ્થિતિ ગંભીર બનતા વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે 7 વર્ષની કિશોરીને દુર્ભાગ્યવશ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જે સુધીમાં તે મોડું થવાથી થઈ ગયું અને તબિયત બાળકીની તપાસ મૃત જાહેર કરવામાં. બાળકીના પરિવારજનો જણાવતા મુજબ કૃષ્ણાનો કોઈ પ્રકારની ગંભીર બીમારી નહોતી, પણ તેનું આરોગ્ય એકદમ સારું હતું. અચાનક 2 દિવસ તાવ હતું, તેમાં ત્યાં ઘટના થતી રાંદેર અકસ્માતમાં નોંધાઈ રોગચાળો સમયગાળામાં જે ચિંતાજનક. સ્થાનિક આરોગ્ય વિભાગમાં વહીવટી તંત્રમાં જે ક્ષેત્રોને સામાન્ય માટે રોગચાળો કાબૂમાં લેવાતા, જેમાંથી નાગરિકમાં દરમિયાન તે વસ્તીમાં ચાલતા તબિયતમાં બગડે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરવા આવ્યા છે.